શું છે એમાં પછી યુવાની આવે આવતા કુકડા ઘોડે છાતી ફૂલાવીને ફરતો આવ્યો. યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ અવસ્થા અદ્ભુત. समाज को बदल डालो, हिंदुस्तान को पलट दो, दुनिया के इतिहास की करवटें बदल डालो. આવી વાતું કરતો એને પરણાવી દ્યો ખાલી. 2 વરામાં ખબર પડી જાય ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું. અને જુવાનીઓ બહુ ભોળા હૃદયના હોય. ઘડીક કોક મન મોઢું દે ત્યાં ગદબમાં બકરી હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન ઉપાડવા માંડ્યા, કોકના છોકરા રમાડવા માંડ્યા. ખિસ્સામાં પૈસા ન હોય ને વળી આઈસ્ક્રીમના ઓર્ડર આપે. પણ આવું આ અવસ્થામાં સહજ છે. અને એમાં પછી ઉર્મિઓના ઉછાળા એના હૃદયમાં આવતા હોય. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. આવી સામુકેના અહમનું વિસર્જન થઈ ગયો. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જશું. સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જશું. તમારું આંગણું દીઠાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશું. બાળને બેસી જવા સુધીની એની તૈયારી હોય. અને જીવનની વાસ્તવિકતા છે, આ ઉંમરમાં સૌથી વધુ ઉર્મિઓ ઉઠતી હોય ને એને તો એ પ્રેમની હોય છે. હવે અમારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો તો ખરો, પણ ઊંધે કાંજ પડ્યો. બઢી હુઈ દાઢી ને બાવરે નયન ને બિખરે હુએ બાલ ને જીગર મેં જખ્મ, આવી જે બધી અવસ્થા હોય છે ને, બારી પાસે બેહી રહે આમ દેવદાસ ઘોડે આખો દી, જુદી જાતની ભાષા વાપરે. ઘર આખું સમજાવીને થાક્યું. પછી મને સમજાવવા માટે મોકલ્યો. એટલે હું જ્યાં ગયો ત્યાં એ હૈયાને ઠપકો આપતો બેઠો બેઠો કે કાદવના કટિકા કી તો નિર્વીણ નોખા થયા, પણ ફટ રે ફટ હિયા સાજણ જાતા સાજારિયા. તો હું આમ હાલ્યો આવતો હતો તો મને જોઈને બોલ્યો કે મેં સોયા થા ચैन से उठे कफन मजार में, यहाँ भी सताने आ गए किसने पता बता दिया. એટલે મેં કીધું મને આ ઘરના સરનામાની ખબર નથી. હું એની સામે જઈને ઊભો રહ્યો તો મને કે આય શમા જરા હટકે જલ મેરી મજાર સે, मैं खुद ही जल रहा हूं दिले बेकरार से. અને પછી મેં કીધું તું આટલો બધો રોવસ શું કામ? તો કે દેખ કર મુझे कहता है सारा जहां, रात दिन रोते रहते हो क्यों मेहरबान, दिल सुलगता रहा फिर भी मैं चुप रहा, आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. वળી મેં કીધું પણ આટલો બધો દુઃખી થઈ ગયો? તો કે ગમ की बिजली गिरी जल गया आसियां, हम सफर छूट गए लुट गया कारवां, जिंदगी की मुझे अब तमन्ना नहीं, मौत भी घर न आए तो मैं क्या करूं. હું તો બહુ મૂંઝાઈ ગયો. મેં કીધું આને કાંઈક પૂછો ના ધડ શેર વરગાડે. આને પૂછવું શું? પણ ત્યાં તો એણે મને પૂછ્યું. મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે એ ખબર છે. એકવાર મોરબી જ્યોતિન્દ્ર દવેનું પ્રમુખ સ્થાન હતું મુંબઈમાં, મારો કાર્યક્રમ હતો. તે મેં કીધું મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો. તો મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા 3 જોડી ચંપલ ફાટી ગયા. તો હું દાંત મીંડ્યો કાઢવા. અરે કે દાંત કાઢો છો, તમારે શરમાવવું જોઈએ. મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો, અહીં મરી ગયાના દાખલા બન્યા છે. અને અમારે તો હમણાં થાય છે શું, જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં માણા હવે તો સારું ખવડાવે.
તે હવે મારા એની તકલીફ એ થઈ, ઘરે નથી ભાવતું. અમે તો ઘરે જ નહીં એમ કરી, ચટણી કેમ નથી ને, રાયતા કેમ નથી ને, પાપડ કેમ નથી ને, છાશમાં જીરું કેમ નથી નાખ્યું. પછી મારી પત્ની કે આ નથી પ્રોગ્રામ દેવા આવ્યા, આ ઘરે આવતા રહ્યા પાછા. કેરીની સિઝનમાં મેં કીધું રસમાં હૂંચ નાખજો, પણ કે કેરી જ નથી તો શેમાં હૂંચ નાખે? એમને એમ ફાંકડો મારી જાઓ. અને ગમે એટલા દી કાર્યક્રમ દઈને જ્યાં ઘરે પહોંચી કે બસ આવતા રહ્યા, 8 દી તો ફરી આવ્યો. પછી કેટલીક માણસ જાય એમ. અને જ્યાં માંદા પડી ત્યાં ડૉક્ટર આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે 8 દીથી ઘરનું ખાવામાં આવ્યું છે? અમે કે હા. તો કે માંદા જ પડો ને. હમણાં અમારે મેલેરિયાની સિઝન તે એટલા બધા ગામમાં લગભગ 60% વસ્તી અવળી થઈ ગઈ. તો ડૉક્ટરો કેને જોવે છે, શું કરે છે એને ખબર નહીં. જે દર્દી આવે ને મેલેરિયાનું ઇન્જેક્શન મારી પછી પૂછે બોલો શું થયું? ઓલો કે જો મરડો થયો એમ કે તો દવા બદલે ને કે જે આપ્યું એ બરોબર. અમારે એક ડૉક્ટર સાહેબ તો દર્દીને આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. ઓલો કે પણ આ સાહેબ વાતું કરું તમારી અરે. તો ડૉક્ટર કે હું ભણ્યો એ ખોટું? તમારા હૃદયના ધબકારા જ નથી આવતા. વળી ઓલો કે પણ સાહેબ આ કાનમાં તો ભૂંગળી ભરાવો. ને વળી આમ રાખીને કે હા હવે બરોબર, હવે બરોબર. એક દર્દીને અમારે ડૉક્ટર કે આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે ઘડિયાળ જેટલું નિયમિત તમારો હાર્ટ હાલે છે. તો દર્દી કે સાહેબ મારું ખિસ્સા ઘડિયાળ જ છે. એટલે જ્યોતિન્દ્રભાઈએ કીધું મને કે જીવશો જાજુ, હાસ્યકારો કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. પછી એમણે દાખલો આપ્યો કે હું જ્યારે જન્મો ત્યારે 6 ડૉક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે. એ 6 ગુજરી ગયાનું હજી જીવું કે. એટલે આને પૂછ્યું મારા ભત્રીજાએ કે આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે? મેં કીધું એ તને જ આજી ખબર પડે, મને તો લેણિયા કેટલા છે એ ખબર પડે. પછી એ જે બોલ્યો અને હૈયામાંથી વરાળું કાઢી એ ખાંભળ્યા જેવી. આ જુવાનિયાઓની પાછી સમસ્યા હોય ને એ તો કોઈ જુદી જ જાતની હોય. થાનમાં માનભાની હોટલ સામે અમે બેઠેલા અને અમારો મિત્ર આવ્યો વિઠ્ઠલ, તે રોવા માંડ્યો પણ એવો હિબકે ચડી ગયો તો શાનો ન રહે. અમે વળી 3 અડધી ઉધાર ચા મંગાવી. તેદી ગામમાં આબરૂઈ ખરી. અને વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવેશ? તો કે હું જેટલી કન્યા પસંદ કરીએ હું મારી બા ધડ દઈને ના પાડી દે. હું કન્યા પસંદ કરી આવું ને મારી બા ના પાડે બોલો. તે મેં કીધું એમ કરી તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય એવી કન્યા પસંદ કર. તો કે એમ કર્યું મારા બાપા ના પાડે. એટલે આવી સમસ્યાઓ હોય યુવાનોને. તો આનું હું કરી દઉં પૂરું. પછી એને જે એ બોલ્યો મને કે કાકા મારા અરમાનોની લાશ પર જ્યારે નિરાશાના કફન ઉડાડાઈ રહ્યા છે ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા? તોફાનો કેમ નથી સર્જાતા? દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ ઉઠતી? મારા હૃદયના જ્યારે ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો? કાકા ધરતીકંપ કેમ નથી થતો? મેં કીધું ધરતીકંપ તું કહે છે પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યા એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું.